નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ચીકુનો હલવો અને તેની મીઠાઈ. તો તેની રેસીપી આપણે નિહાળવા માટે તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ચીકુ લીધા છે, હું એ 500 ગ્રામ જેટલા લીધા છે. તો આપણે આ ચીકુ કમ્પ્લીટ ધોઈ નાખેલા છે અને કાજુ લીધા છે 10-12 જેટલા, એલચી લીધી છે 5-6, આપણે ઘી લેવાનું છે થોડું 2 ચમચી જેટલું, બદામ લીધી છે આપણે 10-12, ખાંડ આપણે વધારે લેવાની જરૂર નથી, આપણે 1 જ ચમચી જેટલું લેવાની છે ખાંડ, કેમ કે મીઠાશ હોય છે ચીકુમાં એટલે. અને આપણે મલાઈ લીધી છે, એ ઘરની મલાઈ હું લીધી છે, તમે એના અંદર મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. તો આપણે 1 વાટકી જેટલી મલાઈ લીધી છે અને આ ચીકુ છે બરાબર કટ કરીને એની છાલ આપણે કાઢી લેવાની છે. તો આપણે ચપ્પુના મદદથી આવી રીતે છાલ બધી કાઢી લઈશું. આપણે કમ્પ્લીટ બરાબર આપણે છોલી લઈશું આવી રીતે. તો આવી રીતે બરાબર છોલી કાઢવાની છે ચીકુને. તો આવી રીતે બધા કરી લઈશું આપણે. તો આવી રીતે કમ્પ્લીટ બધા કરી લેવાના છે. તો આવી રીતે આપણે બધા ચીકુ છોલી કાઢ્યા છે અને આપણે પહેલા ડીશમાં આપણે મૂકી દઈશું પાછા અને આવી રીતે છીણીની મદદથી આપણે આવી રીતે છીણી લઈશું બરાબર. અને જો આપણે અંદર વચ્ચેનું જે વ્હાઈટ પણું આવે છે એ આપણે કાઢવાનું છે. જે આ વચ્ચેનો ભાગ છે એના અંદર બીઓ આવે છે અને વચ્ચેનું જે સફેદ આવે છે આપણે કાઢી લઈશું. તો આવી રીતે બરાબર આપણે કાઢી લેવાનું છે. આ વ્હાઈટ ચીકુમાં નીકળે જ છે અને બરાબર આપણે છીણી લઈશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધું છીણી લઈશું. તો આપણે બધું છીણી લીધું છે આપણે ચીકુને અને કાજુના ટુકડા કરી લઈશું પહેલા. તેવી રીતે આપણે કાજુના બધા ટુકડા કરી લીધા છે અને એવી રીતે બદામના ટુકડા બી કરી લઈશું. અને એવી રીતે આપણે એલચી છે એ એલચી આપણે બરાબર કાઢી લઈશું બરાબર. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બધી એલચીને કાઢી લઈશું. તો હવે એને ખાંડી લઈશું બરાબર, પહેલા એનો પાવડર બનાવી દઈશું આપણે. આપણે આવી રીતે બરાબર ખાંડી લઈશું. આપણે કાઢી દઈશું એને પાવડરને અને આપણે કઢાઈ મૂકી દઈશું આપણે પહેલા. અને એની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. તો આવી રીતે આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને એને ગરમ થવા દઈશું આપણે બરાબર પહેલા. ગરમ થઈ ગયું છે ઘી આપણું. તો એના અંદર આપણે ચીકુ જેનું પલ્પ છે બધું આપણે અંદર ઉમેરીશું. તો આપણે એવી રીતે આપણે ચીકુનું પલ્પ બધું આપણે ઉમેરી લઈશું. અને કમ્પ્લીટ આપણે એને થવા દેવાનું છે. તો આપણે એને કમસે કમ 10 મિનિટ માટે આપણે એને સારી રીતે શેકાવા દેવાનું છે. આવી રીતે કમ્પ્લીટ એને શેકાવા દઈશું આપણે.
તો આવી રીતે આપણે કમ્પ્લીટ થવા દીધું, જોઈ શકો છો તમે. તો એની અંદર આપણી પાસે મલાઈ છે એ મલાઈ અંદર ઉમેરવાની છે. અને તમારી પાસે જો મિલ્ક પાવડર હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, કાં તો માવો હોય તો માવો પણ તમે ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લઈશું. અને પાછું આપણે આવી રીતે કમ્પ્લીટ સારી રીતે શેકીશું. અને કમસે કમ હજુ આપણે 5-10 મિનિટ આછું શેકવાનું છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે પાછું હલાવતા રહીશું અને સારી રીતે કમ્પ્લીટ હલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો નીચે જરીક ચોંટવા લાગી ગયું છે, એટલે ફટાફટ આપણે હાથે આપણે હલાવતા રહેવાનું છે. તો આવી રીતે આપણે એને હલાવતા જ રહેવાનું છે. જેથી ઘટ્ટ થશે એટલે આપણે કમ્પ્લીટ આપણું બધું રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એકદમ ઘટ્ટ થઈ ગયું છે આપણું ચીકુનો હલવો. એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તો આપણે એના અંદર 1 ચમચી જેટલી ખાંડ છે એ ઉમેરવાની છે. કેમ કે ચીકુ એકદમ મીઠા છે એટલે હું આની અંદર ઓછી ખાંડ ઉમેરું છું. જો તમને વધારે મીઠાશ ભાવતી હોય તો તમે એ પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો. અને 5 મિનિટ ખાલી આપણે રાખવાનું છે હજુ. અને એના અંદર ડ્રાયફ્રૂટ છે બધા ઉમેરી લઈશું આપણે. તો કાજુ, બદામ અને એલચીનો પાવડર છે એ આપણે ઉમેરી લઈશું. અને બરાબર આપણે કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે કમ્પ્લીટ એને હલાવી લઈશું અને ખાલી 5 મિનિટ માટે રાખીશું આપણે. તો આપણે 5 મિનિટ જેવી થઈ ગઈ છે. તો હવે આપણે હલવો આપણે ઉતારી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો ચીકુનો હલવો એકદમ ટેસ્ટી અને મસ્ત થઈ ગયો છે. અને આપણે ઘી પણ સારી રીતે છૂટી ગયું છે એનું. તો હવે આપણે ડીશમાં સર્વ કરીશું એને. વાવ, એકદમ સરસ અને ટેસ્ટી આપણો ચીકુનો હલવો રેડી થઈ ગયો છે. અને એના અંદર આપણે થોડીક બદામની કતરણ ઉમેરી લઈશું. અને થોડાક કાજુના ટુકડા. તો આપણે આ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે આપણે. તો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. તો આપણે એ જ ચીકુનો હલવો જે બનાવ્યો છે એ જ આપણે એને મીઠાઈ તરીકે બનાવવી હોય તો આપણે આવી રીતે કોઈ પણ પ્લેટ લઈ શકીએ છીએ. એ ડીશ પણ લઈ શકીએ છીએ આપણે ગોળમાં. અને આવી રીતે કમ્પ્લીટ કરીને આપણે પીસ પણ પાડી શકીએ છીએ. તો હવે આને ઠંડુ કરવા માટે મૂકી દઈશું આપણે. તો તમે જોઈ શકો છો એકદમ ઠંડુ થઈ ગયું છે આપણે. અને આજુબાજુથી આપણે કટ કરી લઈશું. તો આ બધો ઘીનો ભાગ ઉપર આવી ગયો છે આપણો એકદમ સરસ રીતે. એકદમ કડક થઈ ગઈ છે આપણી આ મીઠાઈ ચીકુના હલવાની. તો આપણે આવી રીતે કટ કરી લઈશું બરાબર પહેલા. જો તમને ગરમ ગરમ ચીકુનો હલવો ખાવો હોય તો પણ ખાઈ શકો છો. અને ઠંડી ઠંડી અને ચીકુનો આપણે મીઠાઈ પણ ખાઈ શકીએ છીએ. તો તમને અનુકૂળ લાગે એ પ્રમાણે તમે ખાઈ શકશો. પણ આપણે બનાવી દઈએ પહેલા. અને ટેસ્ટ પણ કરી લઈએ ગમે તેમાંથી કઈ ટેસ્ટ લાગે છે આપણે. તો એવી રીતે આપણે ચીકુની મીઠાઈ પણ એકદમ સરસ રીતે બની ગઈ છે. વાવ, એ પણ એકદમ સરસ બની છે.
તો હવે આપણે એને પણ આપણે કાઢી લેવાની છે બધી મીઠાઈઓ. એકદમ સરસ રીતે આપણી મીઠાઈ બની ગઈ છે ચીકુની. એ રીતે આપણે બધા પીસ કાઢી લઈશું. તો આપણે ડીશમાં કાઢી લઈશું. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.